લાસ્ટ ટાઈમ આપણે વિવર્તનનું બેસિક જોયું. હવે એના વિશે ડિટેલમાં જોવા માટે જઈ રહ્યા છીએ. વિવર્તન છે એના મુખ્ય બે પ્રકારો અભ્યાસ કરવામાં આવે છે અને બે અલગ અલગ વૈજ્ઞાનિકોએ જેણે એનો સ્ટડી કર્યો છે એના આધારે એના બે પ્રકારો છે એ પાડવામાં આવ્યા છે. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ ફ્રેનલ વિવર્તન. સાયન્ટિસ્ટનું નામ છે ફ્રેનલ. ઓબ્વિયસલી આપણે ગુજરાતીમાં થોડું તો બગાડ્યું જોઈએ. ફ્રેનલ પ્રકારના વિવર્તનમાં બે સિંગલ સ્લીટથી થતા વિવર્તન છે, એટલે અડચણ જે છે એ એક જ રાખવામાં આવે છે આ રીતે. ફ્રેનલે શું કર્યું કે જે પ્રકાશનું ઉદ્ગમ છે એને નજીક રાખ્યું સ્લીટથી, જેને કારણે એમાંથી નીકળતા જે તરંગ અગ્રો હતા એ ગોળાકાર હોય, કોઈ બિંદુવત ઉદ્ગમ હોય એટલે, અને સ્લીટ ઉપર આપાત થયા. સ્લીટ દ્વારા એનું વિવર્તન થયું અને વિવર્તન પામેલા જે કાંઈ તરંગ અગ્રો છે એ આપણને બહારની બાજુએ મળે અહીંયા આગળ આ રીતે. હવે જો તરંગ અગ્ર છે ને એ કોઈને કોઈ કિરણો વડે રજૂ કરી શકાય. હંમેશા યાદ એ રાખવું કે જો તમે તરંગ અગ્રોને કિરણો વડે રજૂ કરતા હો તો કિરણ એવું હોવું જોઈએ જે તરંગ અગ્રને લંબ હોય. તમે આપણે હાઇગિન્સ દ્વારા પરાવર્તન વક્રીભવન સમજાવ્યા ને પછી આપણે એને કિરણાકૃતિથી સમજાવ્યા હતા, યાદ કરો. આપણે શું કરતા હતા, જે તરંગ અગ્ર હોય એને લંબ હોય એવું કિરણ દોરવું. ધારો કે આ તરંગ અગ્ર છે એને લંબ કિરણો આ થશે, એની સામે અહીંયા આગળ જે કિરણો છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે થયેલા છે. જે શું દર્શાવે છે કે જેટલા કિરણો છે એ એના કરતાં વધારે બેન્ડિંગ થયું હોય. હવે ફ્રેનલના વિવર્તનમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી સિમ્પલ વસ્તુ એ જ છે કે સોર્સ છે એ સ્લીટની નજીક છે અને આપાત થતા તરંગ અગ્રો છે એ ઓલરેડી બેન્ડ છે. હવે વળી ગયેલા તરંગ અગ્રો જ આપાત થાય છે એટલે પછીના ભાગમાં વિવર્તન કેટલું થયું એ શોધવું થોડું અઘરું પડે છે. એની જગ્યાએ ફ્રોનહોફર છે એનો જે એક્સપેરિમેન્ટ છે જેમાં આદર્શ રીતે સોર્સ છે અને ઇન્ફિનિટ ડિસ્ટન્સે રાખવામાં આવે છે, અનંત અંતર, અને અનંત અંતરેથી આવતા કિરણો આપણે કેવા લઈએ છીએ, સમાંતર લઈએ ને એકબીજાને, એટલે આવું વિચારી શકાય. અને સમાંતર કિરણો હોય ને એને અનુરૂપ તરંગ અગ્ર છે એ સમતલ હોય, કારણ કે સમાંતર કિરણો છે એને લંબ સમતલ દોરો તો એ એકદમ સમતલ જ થઈ જશે ને, આમ વળેલું નહીં. હવે આ તરંગ અગ્રો જ્યારે અહીંયા આગળ આપાત થશે તો બીજી બાજુએ મળતું તરંગ અગ્ર છે એ કેટલું બેન્ડિંગ થયેલું છે એ તમે સ્પષ્ટપણે શોધી શકશો. તો ફ્રેનલ અને ફ્રોનહોફર બે પ્રકારના વિવર્તન છે. બેના તફાવતો તમને પૂછે તો હું સિમ્પલી કહી શકો, ફ્રેનલની અંદર સોર્સ નજીક છે, ફ્રોનહોફરમાં સોર્સ છે એ ખૂબ દૂર છે, આદર્શ રીતે અનંત અંતરે છે. ફ્રેનલમાં સ્લીટ ઉપર આપાત થતા તરંગ અગ્રો છે એ ગોળાકાર છે, ફ્રોનહોફરમાં સ્લીટ ઉપર આપાત થતા તરંગ અગ્રો છે એ સમતલ છે. હવે વ્યવહારમાં આપણે શું કરવું છે, આપણે સ્ટડી કરવો છે ફ્રોનહોફરનો, કારણ કે આપણે બેન્ડિંગ તો જ વ્યવસ્થિત રીતે સમજી શકશું જો સમતલ તરંગ અગ્રો આપાત કરશું. પણ ફ્રોનહોફરમાં તકલીફ એ છે કે અનંત અંતરે સોર્સ મૂકવા જવા પડે, જે બહુ અઘરી વસ્તુ છે. અનંત અંતરે જવું બહુ સહેલું નથી, અથવા ખૂબ દૂરના અંતરે સોર્સ રાખવો પડે. તો એવી પરિસ્થિતિનું નિર્માણ બહુ સરળતાથી શક્ય ન હોવાથી આપણે શું કરવાના છીએ, જે ફ્રેનલ પ્રકારનું વિવર્તન છે એને જ ફ્રોનહોફરમાં ફેરવશું. અચ્છા, આવું કેવી રીતે થઈ શકે? લેન્સ જે છે એ સ્લીટની જેમ જ વર્તે છે. હું એક બે એક્ઝામ્પલ લઈને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે જ્યારે તમે કોઈ બહિર્ગોળ લેન્સનો યુઝ કરો છો, સપોઝ તમે બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર કિરણ પુંજ આપાત કરો છો જે સમતલ તરંગ અગ્રને દર્શાવે છે. આ સમાંતર કિરણ પુંજ છે એ જ્યારે બહિર્ગોળ લેન્સમાંથી પસાર થાય છે ત્યારે આ ટાઈપના કિરણો મળે છે. હવે આને લંબ હોય એવું તરંગ અગ્ર હું દોરવાનો પ્રયાસ કરું છું. જો તમારે માર્ક શું કરવાનું છે કે જે જગ્યાએ કિરણ છે એ તરંગ અગ્રને સ્પર્શે છે એ જગ્યાએ કેવું છે, લંબ છે, બરાબર ને? એટલે સ્ટ્રેટ ફોરવર્ડ લેંગ્વેજમાં કેવું હોય તો પેડાતો. ધારો કે આ રીતે તરંગ અગ્ર જઈ રહ્યું છે, જો બહિર્ગોળ લેન્સમાંથી નીકળશે તો આમ થઈ જશે, બહુ વળતું નથી પણ નોર્મલી આમ થઈ જશે, આમ બેન્ડ થઈ જશે આગળ. ક્લિયર? તો બહિર્ગોળ લેન્સનું એક્ઝેક્ટ કામ છે એ સ્લીટ જેવું છે. હજી જો હું અંતર્ગોળ લેન્સ લઉં અને સમાંતર કિરણ પુંજ આપણે આપાત કરીએ, સમાંતર કિરણ પુંજ એટલે એકચ્યુઅલમાં સમતલ તરંગ અગ્ર, તો આ જે છે એ તરંગ કિરણોને આ રીતે ફેલાવશે. પરફેક્ટ.
હવે એને અનુરૂપ તરંગ અગ્ર તમે ડ્રો કરવા જાઓ તો જો તમને ન ખ્યાલ આવે તો જે તે જગ્યાએ સ્થાનિક પેલા ડાયાગ્રામ છે એ ડ્રો કરી નાખવાનો લંબ એને ભેગી કરી દેવાની. આ થઈ ગયું અંતર્ગોળ લેન્સમાંથી બહાર આવેલું તરંગ અગ્ર. તમે જોઈ શકો છો જ્યારે માનો કોઈ સમતલ તરંગ અગ્ર આપાત થાય તો એનું બેન્ડિંગ અંદરની બાજુએ થશે. ખ્યાલ આવે છે? તો આ થોડું આમ અનએક્સપેક્ટેડ જેવું એટલા માટે લાગે. બહિર્ગોળ લેન્સ છે એ આપણને એવું લાગે કે આમ ભેગું કરતો હશે. જ્યારે તમે ડ્રો કરો ત્યારે તમને ખ્યાલ આવશે બહિર્ગોળ લેન્સ ઓલી ડાયરેક્શનમાં વાળે છે, અંતર્ગોળ લેન્સ છે એ તરંગ અગ્રને આ ડાયરેક્શનમાં વાળે છે. સેમ કામ સ્લીટ કરી રહી છે. જો જે તરંગ અગ્ર સમતલ જતું હતું એ બેન્ડ આ રીતે થઈ રહ્યું છે, એક્ઝેક્ટલી શેના જેમ કામ કરી રહી છે, અંતર્ગોળ લેન્સની જેમ સ્લીટ છે. તો આ જ વસ્તુને લેન્સ દ્વારા આપણે રિપેર પણ કરી શકીએ. જો કેવી રીતે, મારે અભ્યાસ કરવો છે ફ્રોન-ઓફર વિવર્તનનો, પણ એપરેટસ યુઝ કરવું છે ફ્રેનલનું, કારણ કે હું અનંત અંતરે સોર્સ મૂકવા જઈ શકું એમ નથી. તો હું શું કરીશ, સોર્સને નજીક જ રાખીશ. સોર્સમાંથી નીકળતું જે ગોળાકાર તરંગ અગ્ર છે એને સ્લીટમાં જાય એ પહેલા મારે સીધું કરી દેવું છે, સમતલ કરી દેવું છે. તો તમને શું લાગે છે કે હું બહિર્ગોળ લેન્સ યુઝ કરીશ કે અંતર્ગોળ લેન્સ યુઝ કરીશ? વિચાર કરો. બહિર્ગોળ, અંતર્ગોળ યુઝ કરીશ તો હજી વધારે બેન્ડ થઈ જશે. એટલે જો હું બહિર્ગોળ લેન્સ યુઝ કરું રસ્તામાં, યોગ્ય કેન્દ્ર લંબાઈનો યોગ્ય અંતરે રાખેલો બહિર્ગોળ લેન્સ, તો આમાંથી જ્યારે બહાર આવશે ત્યારે આ કેવું થઈ જશે? રેડી? એક્ઝેક્ટલી ચશ્મા તમે આ દ્રષ્ટિથી વિચારો તો તમને ખ્યાલ આવે કે જે ચશ્માનો અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ છે એ તરંગ અગ્રોને પહેલેથી જેટલા બેન્ડ કરીને મોકલે છે જેટલા આપણા લેન્સને અનુરૂપ આવે, જેને કારણે એનું પિક્ચર છે એ આપણને ક્લિયર મળે. તો એ શું થયું છે? ફ્રેનલ પ્રકારનું વિવર્તન હતું. એ શેમાં ફેરવાઈ ગયું? ફ્રોન-ઓફરમાં. એટલે એનું સ્ટડી છે એ સિમ્પલ થઈ ગયું. બરોબર? એટલે આ ફ્રેનલનું ફ્રોન-ઓફરમાં રૂપાંતરણ થયું. હવે આ છે ને ઇન્ફોર્મેશન ટેક્સ્ટબુકમાં માત્ર જાણકારી માટે આપેલી છે, પણ જ્યારે ફ્રોન-ઓફર પ્રકારનું વિવર્તન આપણે સ્ટડી કરવા માટે જતા હોય ત્યારે જો આપણને ખબર હોય તો આપણને ખાસો એવો આનાથી ફાયદો થતો હોય છે. મટીરિયલ ઓપન કરો, પહેલાં આ વસ્તુ એક વખત નજર નાખી લો. એમાં લખ્યું છે માત્ર જાણકારી માટે, તમે ખાલી એક વખત જોઈ લો. ચલો સ્ટોપ ઇટ. યાદ રાખો. હવે વિવર્તનનો જે મૂળ સ્ટડી છે એ આપણે જોવા માટે જઈએ છીએ. આપણે જે અભ્યાસ કરવાના છીએ એ ફ્રોન-ઓફરનું વિવર્તન સમજવાના છીએ. ફ્રોન-ઓફર સાયન્ટિસ્ટ હતો અને એનું સિંગલ સ્લીટથી થતું વિવર્તન. એક જ અડચણ આપણે રાખશું. એટલે આ ટિપિકલ એક્સપેરિમેન્ટ આપણે ભણવાના છે. વિવર્તનને સ્ટડી કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણને એવું થાય કે આનો અભ્યાસ શું કામ કરો. આ બધી એવી ઘટનાઓ છે જે બહુ યુઝફુલ થયેલી છે. ફ્રોન-ઓફર વિવર્તનનો ઉપયોગ કરીને 1912-1913 આસપાસ બ્રેક છે એને ક્રિસ્ટલોગ્રાફી આખી ઇન્વેન્ટ કરી. આઈ થિંક તમે કેમિસ્ટ્રીમાં ભણો છો, મોનોક્લિનિક ને રોમ્બિક ને બધા ક્રિસ્ટલના ટાઈપ જે ભણો છો, આ બધા ઇન્વેન્ટ થયા 1910 થી 1920ની વચ્ચે. અને એનો મેઇન જે એક્સપેરિમેન્ટનો બેઝ હતો એ વિવર્તન હતો. એ લોકો એક્સરે ડિફ્રેક્શનનો સ્ટડી કરતા હતા. એક્સરેનું વિવર્તન કરવામાં શું આવે કે કોઈ ક્રિસ્ટલ છે એમાંથી એક્સરેને પસાર કરવામાં આવે. તો તમને ખ્યાલ છે ક્રિસ્ટલના જે આયનો હોય છે અથવા મોલિક્યુલ હોય છે એની વચ્ચેની જે સ્પેસ હોય, બે તમે NaClનો ક્રિસ્ટલ વિચાર કરો તો Na+ ને Cl- વચ્ચેની જે સ્પેસ છે એ એંગસ્ટ્રોમમાં હોય છે, ખૂબ નાની જગ્યા હોય. તમે જ્યારે એમાંથી એક્સરે પસાર કરો ત્યારે એ જે સ્પેસ છે ને એ સ્લીટ તરીકે વર્તે છે અને જે તરંગો તમે પસાર કર્યા હોય એનું બેન્ડિંગ થાય છે. અને અમુક ભૌતિક રાશિઓ જે આપણે ભણશું, માનો કે તમે મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે એની પહોળાઈ તમે શોધી નાખો તો એના ઉપરથી તમે શોધી શકો કે એ જે સ્લીટમાંથી આવે છે એ સ્લીટની પહોળાઈ સ્મોલ ડી કેટલી છે. એ સ્મોલ ડી શોધો એ ખરેખર તમને શું મળ્યું? ક્રિસ્ટલના બે મોલિક્યુલ વચ્ચેનો ગેપ મળ્યો, બંધ લંબાઈ. યસ, એક્ઝેક્ટલી. તો આ બંધ લંબાઈઓ જે શોધવાની શરૂ થઈ, ક્રિસ્ટલના આખા સ્ટ્રક્ચર ઇન્વેન્ટ થવાના શરૂ થયા, એની પાછળ એક્સરે ડિફ્રેક્શન વિવર્તનની ઘટના જવાબદાર છે. અને પછી આખી ક્રિસ્ટલોગ્રાફી છે એ વધારે ડેવલપ થઈ. પછી ખબર પડી કે કોઈ કણ તરંગ તરીકે વર્તી શકે છે, એની પાછળ જવાબદાર છે ઇલેક્ટ્રોન ડિફ્રેક્શનનો કોમ્પટન અસરનો એક્સપેરિમેન્ટ જે 1917માં કરવામાં આવ્યો. એ વિવર્તનનો પ્રયોગ હતો. એના પછી વિવર્તનના કેટલા બધા આપણે યુઝિસ છે એ ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ. એટલે બહુ અગત્યની ઘટના હોય પણ એને બહુ આપણે આમ જનરલી એની સાથે જોડાયેલા નથી હોતા એટલે બહુ ગંભીરતાથી લેતા નથી. ફ્રોન-ઓફરનું સિંગલ સ્લીટ વિવર્તન સમજવા માટે આપણે એક સિંગલ સ્લીટ ડિઝાઇન કરશું. પહેલાં તો વિવર્તન કેવી રીતે કામ કરશે એ આખું સમજી લઈએ. સ્લીટને ધારો કે હું AB કહી દઉં છું અને એનું મધ્યબિંદુ O છે. હવે એકચ્યુઅલમાં શું છે, અહીંયાથી સમાંતર તરંગ અગ્રો આવતા હશે અથવા સમતલ તરંગ અગ્રો આવતા હશે આ રીતે.
પણ આપણે તરંગાગ્રને નહીં દર્શાવીએ, આપણે તરંગાગ્રને રજૂ કરતા કિરણો લઈશું જેનાથી ભૂમિતિ થઈ શકે સરળતાથી, અને આપણે આમ સિમ્પલી સમજી શકીએ કે શું થઈ રહ્યું છે. એટલે હું શું કરીશ, દરેક વખતે તરંગાગ્રને રજૂ કરતા 1, 2, 3, 4 એવા કિરણો લઈશ. ઉદાહરણ તરીકે મેં અહીંયા આ આખા તરંગાગ્રને રજૂ કરતા 3 પ્રતિનિધિ કિરણો લીધા છે. હકીકતમાં તરંગાગ્ર છે એ ઇન્ફિનિટ કિરણોનું બનેલું છે. એમાંથી મેં માત્ર મારે ગણતરી માટે યુઝ કરી શકાય એવા 3 કિરણો પ્રતિનિધિ કિરણો લીધા છે. હવે જ્યારે સ્લીટમાંથી પસાર થશે એટલે સ્લીટ છે એ શું કરશે, એનું બેન્ડિંગ કરશે. આ જે તરંગાગ્ર છે એનું બેન્ડિંગ થશે આ રીતે. ધારો કે આ તરંગાગ્રનું બેન્ડિંગ થઈને આપણને આ ટાઈપનું તરંગાગ્ર મળ્યું. હવે આ તરંગાગ્રના અલગ અલગ ભાગમાં શું થઈ રહ્યું છે એનો અભ્યાસ કરવા માટે મારે શું કરવું જોઈએ, હું કોઈ એક ભાગ ઉપર લેન્સ ગોઠવીશ. એક ભાગ ઉપર લેન્સ ગોઠવીશ એટલે માત્ર આટલો જે ભાગ છે લેન્સની સામેનો ભાગ એ સીધો સ્ક્રીન ઉપર કેન્દ્રિત થશે. આપણે શું કર્યું છે કે લેન્સની એક્ઝેક્ટ કેન્દ્ર લંબાઈએ સ્ક્રીન રાખી છે. એટલે એક મતલબમાં એવું કહી શકાય કે લેન્સનું જે ફોકલ પ્લેન છે એ સ્ક્રીન છે. ફોકલ પ્લેનમાં ખબર પડે ને, કેન્દ્ર લંબાઈ ઉપર આવેલું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય એવું સમતલ. તો આ ફોકલ પ્લેન છે એના ઉપર અથવા પડદા ઉપર લેન્સને કારણે તરંગાગ્રનો આટલો વિસ્તાર એકબીજા ઉપર સુપરપોઝ થશે. આ સુપરપોઝ થવાની ઘટના અથવા એકબીજા ઉપર સંપાત થવાની ઘટના છે સમજવા જેવી છે. તમે જુઓ, આટલો જે તરંગાગ્રનો ભાગ છે અને માનો કે આપણે મેં 3 કિરણો લીધા છે એ પ્રમાણે 2 અલગ અલગ વિભાગનો બનેલો માની લઈએ, તો આ જે 2 વિભાગો છે અહીંયા આગળ સંપાત થાય છે કે નહીં, બરોબર, ઉપર નીચે એકબીજા સાથે ભેગા થાય છે. હવે એમાં જે તરંગો આવેલા છે એનો જે કળા તફાવત હશે ડેલ્ટા, એને આધારે અહીંયા આગળ આપણને કાં તો પ્રકાશિત સંપાતપણાના સિદ્ધાંતને આધારે અથવા અપ્રકાશિત શલાકા મળશે. તો ધારો કે પ્રકાશિત શલાકા મળે તો નોર્મલી આ સહાયક વ્યતિકરણ થયું કહેવાય. જો એક મતલબમાં સમજવા જેવી વાત છે કે વિવર્તનની ઘટના તો અહીંયા સુધી જ છે. હવે આજે તમે કરી રહ્યા છો એ તો શું છે, પાછું વ્યતિકરણ જ છે. વ્યતિકરણ એટલે શું થાય, 2 કે તેથી વધુ તરંગોની સંપાતીકરણથી નિપજતી અસર, બરોબર. તો તમે સિમ્પલ ત્યાં 2 કે તેથી વધારે તરંગોને સંપાત કરી રહ્યા છો, એના કળા તફાવતને આધારે આપણે નક્કી કરતા હતા ને કે આટલો તફાવત હોય તો આપણને પ્રકાશિત મળે, આટલો તફાવત હોય તો અપ્રકાશિત મળે, અથવા પથ તફાવતને આધારે અહીંયા આગળ કાં તો આપણને પ્રકાશિત શલાકા મળશે અથવા તો અપ્રકાશિત મળશે. અને એનો સ્ટડી કરીને આપણે નક્કી કરી શકીએ કે આ સ્લીટની લાક્ષણિકતાઓ કઈ છે, જે તરંગ તમે લાઇટ આપાત કરી એની લાક્ષણિકતાઓ કઈ છે. એટલે આ આખો વિવર્તનનો સ્ટડી છે. હવે એમાં તમે કર્યું શું, તરંગાગ્રના બહુ ઓછા ભાગને તમે કેન્દ્રિત કર્યો છો અહીંયા પર. ધારો કે થોડી વાર પછી ત્યાં સ્ટડી કર્યા પછી હું લેન્સની પોઝિશન બદલી નાખું સપોઝ, તો શું થશે, હવે તરંગાગ્રનો માત્ર આટલો જે ભાગ છે એ એના ઉપર ફોકસ થશે અને એને કારણે તમને જે શલાકા છે એ અહીંયા જે મળતી છે પ્રકાશિત કે અપ્રકાશિત એ ખ્યાલ આવશે. એવી રીતે લેન્સને અલગ અલગ પોઝિશને રાખીને તમે તરંગાગ્રના અલગ અલગ જે વિભાગ છે એને મેળવીને એનો અભ્યાસ કરી શકો છો. તમે શું કરો છો, આખા તરંગાગ્રને ધ્યાનમાં નથી લેતા, તરંગાગ્રના કોઈ મર્યાદિત ભાગને લઈને એને સ્ક્રીન ઉપર તમે કેન્દ્રિત કરો છો. એટલા માટે વિવર્તન ને વ્યતિકરણનો ફરક એ છે, વ્યતિકરણમાં તમારી પાસે ક્લિયર કટ 2 સોર્સિસ હતા જેની લાઇટને તમે સીધી ભેગી કરતા. અહીંયા તમે શું કરો છો, એક જ તરંગાગ્રનો અમુક મર્યાદિત ભાગ લઈને એને કેન્દ્રિત કરો છો. તો એક જ તરંગાગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી જે અસર છે એને વિવર્તન કહેવાય. આઈ થિંક આપણે લાસ્ટ ટાઈમ જે ભણ્યા હતા એનું છેલ્લું સ્ટેટમેન્ટ આ હતું કે કોઈ તરંગાગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસર. એનું કારણ એ છે કે તમે માત્ર સ્ક્રીન ઉપર તરંગાગ્રનો અમુક ભાગ જ અહીંયા આગળ કેન્દ્રિત કરી રહ્યા છો, જેના કારણે નિપજતી અસર છે એ વિવર્તન થશે. તો પહેલી બાબત તો આ સમજવાની છે, સૌથી અગત્યની. નહીં, પરફેક્ટ, એક્ઝેક્ટલી. હવે તો આ લેન્સ છે એમાં હું સમાંતર કેવી રીતે બતાવી શકું. ઓકે, જો ખરેખર શું થશે, કિરણો આમ થઈ જશે, પણ એવું તો સ્વીકારશો ને કે સ્થાનિક રીતે તરંગાગ્રને લંબ હશે. પરફેક્ટ. તો જ્યારે હું આટલો ભાગ કેન્દ્રિત કરીશ, આટલો અથવા આ ભાગ, પરફેક્ટ, તો આ ભાગ પૂરતો હું મોટે ભાગે એવું જ રાખીશ કે લેન્સ મારો છે એ તરંગાગ્રની સાપેક્ષે ખાસો નાનો હોય. તો જો પરફેક્ટલી તમે જોવા જાઓ, ધારો કે હું સાઇઝ વાઇઝ તમને બતાવું કે આપણે શું કરી રહ્યા છીએ. તો ધારો કે આ જે ભાગ છે એ પૂરતા જે તરંગાગ્રો છે
એ નોર્મલી કેવા થઈ જશે? આમ તો જો કે નોર્મલી આ લંબ જ હશે બધા, તો એ એકબીજાને સમાંતર હશે. એટલે આપણે શું કરી રહ્યા છીએ એકચ્યુઅલમાં, લિમિટેડ પોર્શન હોય ને એને આપણે ત્યાં આગળ કેન્દ્રિત કરી રહ્યા છીએ. લિમિટેડ પોર્શન છે એ પૂરતો દરેકે દરેક જગ્યાએ તમે વિચારી શકો કે કેવી પરિસ્થિતિઓ ઊભી થશે. બરાબર? તો ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ. તો આ છે ને ફ્રોનહોફર વિવર્તનનો આઈડિયા છે. ફ્રોનહોફરે આ રીતે આખા વિવર્તનનો સ્ટડી કર્યો અને સ્ક્રીન ઉપર જે પેટર્ન મળતી ગઈ એનો એણે ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે આપણે એક એક વસ્તુને ઉપાડવાના છીએ કે એણે એક બાબત કઈ રીતે અભ્યાસ કર્યો અને એના પ્રશ્નો સીધા બનતા જશે. પણ આ છે ને પ્રશ્નોનો આન્સર બે રીતે આપી શકાશે. એક એની સમજૂતી જે હું આર્ગ્યુમેન્ટથી આપીશ અને બીજી આપણે મેથેમેટિકલ થિયરી રજૂ કરશું જેના આધારે એની સમજૂતી આપી શકાય. એટલે તમારે સમજવું પડશે. બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે. જો એ ગળે ઉતરી જશે તો ક્લાસમાં તૈયાર થઈ જશે. ધારો કે આપણે સૌથી પહેલા સ્ક્રીનમાં એક્ઝેક્ટ સેન્ટરમાં શું થાય એ સમજીએ. ધારો કે આ સ્ક્રીન છે અહીંયા, જે આપણે સમાંતર કિરણપુંજ અથવા તો સમતલ તરંગ અગ્ર આપાત કરીએ છીએ એના 3 પ્રતિનિધિ કિરણો આ છે. સ્લીટ છે AB, સેન્ટર છે O. રેડી? આપણી રૂટીન પ્રોસેસ. એટલે મેં શું કર્યું છે, સ્લીટને 2 સમાન ભાગમાં વિભાજિત કરી છે. આ પરિસ્થિતિમાં તરંગ અગ્રનો માત્ર વચ્ચેનો ભાગ ધ્યાનમાં આવે અથવા કેન્દ્રિત થાય એ માટે લેન્સને હું સેન્ટરમાં મૂકું છું. થશે શું કે આ જે ભાગ છે આટલા તરંગો લેન્સ ઉપર સંપાત થશે, બીજો ભાગ કોઈ એના ઓલામાં નહીં આવે. તો એ પરિસ્થિતિમાં જે એક્ઝેક્ટ સ્ક્રીનનું મધ્ય બિંદુ છે ત્યાં આગળ આ કિરણો એકબીજા ઉપર સંપાત થશે અથવા તરંગો સંપાત થશે. હવે અહીંયા આગળ તમે જુઓ છો કે આ આખો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજા ઉપર સંપાત થાય છે. ત્યાં આગળ પ્રકાશિત શલાકા મળશે કે અપ્રકાશિત શલાકા, એનો આધાર શેના ઉપર છે એ સમજાવો. તો કે દરેકે દરેક તરંગ માટે R2 - R1 કેવું મળે છે એના ઉપર છે ને. R2 - R1 બરાબર આપણે વ્યતિકરણમાં શું શીખ્યા હતા, n લેમ્બડા હોય તો પ્રકાશિત મળે, જો 2n - 1 લેમ્બડા/2 હોય તો શું મળે, અપ્રકાશિત મળે. હવે અહીંયા કેવું થશે જોજો. આમ મને એવું દેખાય છે કે ઉપરનું જે આ તરંગ છે અને વચ્ચેનું આ તરંગ છે, જો આ પ્રમાણમાં વધારે રસ્તો કાપતું હોય એવું લાગે છે. એની સાપેક્ષે આ જે છે એ ઓછો રસ્તો છે. દેખાય છે ને ચોખ્ખું? એટલે હું એમ કહેતો આ આખો ભાગ સંપાત થાય છે આના ઉપર, તો આનું પહેલું કિરણ ધારો કે આ છે અને આ ભાગનું પહેલું કિરણ આ છે. તો જો એકબીજા ઉપર સંપાત થતા હોય તો કાંઈક પદ તફાવત આવવો જોઈએ, જેને કારણે આપણને અહીંયા આગળ કંઈક શલાકા છે એ પ્રકાશિત અથવા અપ્રકાશિત છે એ મળવી જોઈએ. ઓકે, હવે જો આપણો પ્રશ્ન એ હતો કે આ બે જે તરંગો છે એની વચ્ચે કંઈક પદ તફાવત છે, પણ જે લેન્સનો ઉપરનો ભાગ છે એ પ્રમાણમાં સાંકડો છે, એની સાપેક્ષે વચ્ચેનો ભાગ છે એ પ્રમાણમાં થોડો વધારે જાડો છે. તમને ખ્યાલ છે પ્રકાશના તરંગોનો કાચમાં વેગ ઓછો હોય છે, બરોબર? તો સાહેબ તમે ઉપરના તરંગ વિશે વિચારો. નો ડાઉટ એનો રસ્તો લાંબો છે, પણ એને વધારે અંતર હવામાં કાપવાનું છે અને ખૂબ ઓછું અંતર શેમાં કાપવાનું છે, કાચમાં. એની સાપેક્ષે વચ્ચેનું તરંગ છે એનો ઓલ ઓવર રસ્તો ટૂંકો છે, પણ એને વધારે અંતર કાચમાં કાપવાનું છે, ઓછું અંતર શેમાં કાપવાનું છે, હવામાં. કાચની અંદર સ્પીડ ઘટી જાય છે. એટલે જો આમ સાદી ભાષામાં આપણે આર્ગ્યુમેન્ટ કરવી હોય તો બેના રસ્તાની લંબાઈ અલગ અલગ છે, પણ અહીંયા રોદાવાળો રસ્તો વધારે છે, અહીંયા હાઈવે વધારે છે. એટલે લગભગ બે કિરણો છે એ અહીંયા આગળ સાથે પહોંચશે. એટલે ટેક્સ્ટ બુકમાં એના માટે એક બહુ સરસ વાક્ય યુઝ થયું છે કે બેનો પ્રકાશીય પથ સમાન આવશે. ઓપ્ટિકલ પાથ જે હોય એ આ બે કિરણોનો સેમ આવશે. એટલે અહીંયા એક જ તરંગ અગ્ર ઉપર રહેલા બે કણો સંપાત થયા હોય, આપાત થયા હોય, ધારો કે આ જગ્યાએ, તો બે સમાન કળામાં હોય તો ફાઇનલ છે. એક જ તરંગ અગ્ર ઉપર રહેલા બધા કણો તો સમાન કળામાં જોઈએ ને, પરફેક્ટ. હવે જો સમાન કળામાં રહેલા કણો જ અહીંયા આગળ સંપાત થતા હોય, બેના પ્રકાશી પથ સમાન હોય, એનો મતલબ શું છે કે આ જ બે કણો એક જ સમયે અહીંયા આગળ જાય તો બે સમાન કળામાં રહેલા છે, એ જ અહીંયા આગળ ભેગા થાય છે. સમાન કળામાં રહેલા કણો ભેગા થાય એટલે શું થાય, કાં તો શૃંગ હોય તો બીજું શૃંગ જ આવે સમાન કળા, ગર્ત હોય તો બીજું ગર્ત જ આવે સમાન કળા. તો શૃંગ અથવા ગર્ત સંપાત થાય તો સહાયક વ્યતિકરણ રચાય કે વિનાશક રચાય, સહાયક રચાય. એને કારણે આ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે અને આપણને પ્રકાશિત શલાકા મળે છે. આ પ્રકાશિત શલાકા પડદાના મધ્ય બિંદુ ઉપર મળતી હોવાથી એને મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવી જોઈએ, પણ વિવર્તનમાં આપણે એને કહેશું મધ્યસ્થ અધિકતમ, ઇટ્સ લાઈક સેન્ટ્રલ મેક્સિમમ.
હવે પ્રકાશિત શલાકાઓ છે એ અધિકતમ કહેવાશે અને જે અપ્રકાશિત શલાકાઓ છે એ ન્યૂનતમ કહેવાશે. એનું કારણ એ છે, વ્યતિકરણમાં કેવું હતું, પ્રકાશિત સંપૂર્ણપણે પ્રકાશિત હતી 4i', અપ્રકાશિત સંપૂર્ણપણે અપ્રકાશિત હતી 0. અહીંયા એવું નથી. અહીંયા પ્રકાશિત છે એ સંપૂર્ણ પ્રકાશિત નથી અને અપ્રકાશિત છે એ સંપૂર્ણ અપ્રકાશિત નથી. એટલે આપણે ફરક શું પાડવો પડશે? પ્રકાશિત છે એ મેક્સિમમ છે અને અપ્રકાશિત છે એ કેવી છે? મિનિમમ છે. લઘુત્તમ જેટલી મળતી હોય એટલી. એમાં થોડો પ્રકાશ એ જગ્યાએ હોઈ શકે છે. પ્લીઝ. હા, ધ્વનિના તરંગોને લેન્સ દ્વારા આપણે કેવી રીતે વિવર્તિત કરી શકીએ એ સમજાવું. પ્રકાશ સિવાયના તરંગો એનું વિવર્તન આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? ના, એટલે એક મતલબમાં શું છે, ધ્વનિના તરંગોને આપણે સ્ક્રીન ઉપર ન લઈ શકીએ. નહીં, પ્રશ્ન એમ છે, આખો તારો પ્રશ્ન તેમાં પહેલો પ્રશ્ન એવો પૂછો, ધ્વનિના તરંગો માટે લેન્સ કેવી રીતે યુઝ કરી શકે? પોસિબલ નથી. ધ્વનિના તરંગો માટે લેન્સ યુઝ કરવાની જરૂર નથી. એનું કારણ શું છે? પ્રકાશના તરંગોને તમે સ્ક્રીન ઉપર ઓબ્ઝર્વ કરી શકો છો, ધ્વનિના તરંગોને તમે શું કરી શકો છો? સાંભળી શકો. તો એના માટે તમે શું કરો છો? બે તરંગોને ભેગા કરો છો અને સાંભળો છો. ઇટ્સ કોલ્ડ બીટ. એનો એમ્પ્લિટ્યુડ વધઘટ મળે છે એ શું છે? એની વિવર્તન ભાત છે. સિમ્પલ. રેડી? એટલે ધ્વનિના તરંગોનું વિવર્તન આખી અલગ ઘટના છે અને એને કેવી રીતે મિક્સ કરવા એ અલગ વસ્તુ છે. પણ આ આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રકાશના તરંગોનું વિવર્તન શું કામ જોઈ રહ્યા છે? એક, આપણે સાબિત કરવું છે કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે, કારણ કે વિવર્તન માત્ર તરંગોનું જ મળે. એટલા માટે ધ્વનિ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ જગ જાહેર વસ્તુ પહેલેથી હતી અને કેટલા બધા એક્સપેરિમેન્ટ થયેલા હતા જે એ સાબિત કરે છે. પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને સપોર્ટ કરતા એક્સપેરિમેન્ટની જરૂર નથી. જે એક યંગે કર્યું, એક આ એક્સપેરિમેન્ટ છે. બીજું, વિવર્તન છે એ એકચ્યુઅલમાં બીજી બધા એક્સપેરિમેન્ટ માટે યુઝફુલ છે અને પ્રકાશનું વિવર્તન જ સ્પેસિફિકલી યુઝફુલ છે કારણ કે એની વાત આપણે જોઈ શકીએ છીએ, એટલે એનું મેજરમેન્ટ કરી શકીએ અને એટલા માટે આપણે બીજી ભૌતિક રાશિ મેળવી શકીએ છીએ. ધ્વનિનું વિવર્તન એ આખી અલગ ફિનોમિનન છે, જેની ડિટેલમાં આપણી ટેક્સ્ટ બુકમાં નથી ગયેલા, અત્યારે ડિસ્કસ ન કરીએ, બાકી થઈ શકે છે. યસ, પ્રકાશનું વિવર્તન ઓછા પ્રમાણમાં. આપણે એવો શબ્દ વાપર્યો હતો કે 10⁻⁻7 જેવી માત્રા હોવાને કારણે જો સ્લીટની પહોળાઈ એના ક્રમની રાખવામાં આવે તો તમને પ્રકાશનું વિવર્તન મળે છે. અહીંયા આપણે શું કરવાના છીએ? હજી હું મેથેમેટિક્સમાં નથી ગયું, પણ આપણે એવું કરવાના છીએ કે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D 1 મીટર આસપાસ રાખવાના છે અને સ્લીટની જે પહોળાઈ છે એ આપણે મિલીમીટરમાં લઈ જઈશું. હવે આ વાત નીકળે છે તો થોડા એક્ઝામ્પલ આપી દઉં. ચલો, જ્યારે તમે મિલીમીટરના ક્રમના અડચણ રાખો છો, માનો કે હું રાખું 0.5 મિલીમીટર કેવું, ત્યારે પ્રકાશનું પ્રમાણમાં વિવર્તન જોવા મળે છે. હું એક એક્ઝામ્પલ આપું. ધારો કોઈ બારણું ખુલ્લું હોય કોઈ રૂમનું અને તમે એની સામેથી ઓબ્ઝર્વ કરતા હો જ્યારે, તો તમને જે રૂમનું માત્ર બારણાની સામે પડતો ભાગ છે ને એ જ દેખાય, સામે ઊભા છો. એની સાપેક્ષે જો તમે કી હોલમાંથી જોશો રૂમ, તો તમને એકદમ 180 ડિગ્રી વિઝન દેખાશે. એનું કારણ શું છે? યસ, ના, એટલે કી હોલ એટલે ચાવીનો હોલ છે આપણો, ઓલું નહીં. કી હોલ આપણે ચાવીના હોલમાંથી જોશો તો શું થશે કે જેમ તમે સ્લીટ સાંકડી કરો છો એમ વિવર્તનની માત્રા શું થઈ જશે? વધી જશે. વિવર્તનની માત્રા વધે એટલે ક્યાં કિરણો આમ થઈ જશે. કી હોલ છે એ અંતર્ગોળ લેન્સની જેમ કામ કરશે એટલે કિરણો આ રીતે ફેલાઈ જશે. ફેલાઈ જવાને કારણે તમને રૂમનો મોટે ભાગે 180 ડિગ્રી વ્યૂ જોવા મળશે. તો આ સીધું સાધું પ્રકાશનું વિવર્તન નથી થતું આ શબ્દ ખોટો. પ્રકાશનું વિવર્તન શું છે? ઓછું થાય છે. અને જેમ સ્લીટના પરિમાણ મોટા હોય એમ વધારે ઓછું થાય. જેમ સ્લીટના પરિમાણ નાના કરતા જાઓ એમ વિવર્તનની માત્રા વધે. ઇવન મેં તમને શરૂઆતમાં એક્ઝામ્પલ આપ્યું એમ તમે એંગસ્ટ્રમના લેવલે સ્લીટ લઈ જાઓ એક્સરે ડિફ્રેક્શન નીચે, તો તમારે એકદમ જ મસ્ત વિવર્તન જોવા મળે, કારણ કે એક્સરેની વેવલેન્થ છે એ તે એંગસ્ટ્રમના ક્રમમાં છે અને એક્ઝેક્ટ તમે એના જેટલું તો તમને પરફેક્ટ વિવર્તન છે એ જોવા મળશે. એટલે આધાર રાખે છે સ્લીટના પરિમાણો પર. અહીંયા આપણે શું કરવાના છે? સ્લીટ લેવાના છે મિલીમીટરના ક્રમની. અને એટલે મારી વાત તમે સમજી શકશો કે લેન્સ છે એ આપણે કેટલો નાનો લેવાના હશે અને એને કારણે તમે સ્થાનિક રીતે તરંગ અગ્ર છે અને સમતલ વિચારો, એમાં કોઈ વાંધો નથી. બરાબર? આ વેવ ઓપ્ટિક્સ એ રે ઓપ્ટિક્સ જેવું છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં મારે કોઈ આમ એવી આર્ગ્યુમેન્ટ નહીં કરવી પડે કે આ યાદ રાખો કે મોટે ભાગે બધી વસ્તુઓના જવાબ હશે. ઓકે, તો આપણને જે સેન્ટરમાં બ્રાઇટ ફ્રિંજ મળે છે અથવા સેન્ટરમાં બ્રાઇટ શલાકા જે મળે છે એને આપણે કહીશું મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ મળવાનું કારણ આ છે. હવે આને આપણે મેથેમેટિકલ આર્ગ્યુમેન્ટથી સમજાવીએ.
તમને ખ્યાલ છે વ્યતિકરણમાં આપણે તીવ્રતાનું જે સૂત્ર હતું I એ આપણે લાવતા હતા I0 cos સ્ક્વેર k R2 minus R1 divided by 2 અને આપણે સાબિત કર્યું હતું ત્યારે આનો ડિટેલમાં આખું એનું સાબિતી હતી. વિવર્તનમાં અહીંયા જે પરિણામી તીવ્રતા મળે છે એ છે I બરાબર I0 sin alpha upon alpha whole square. નો ડાઉટ આ ફોર્મ્યુલા સાબિત કરેલું છે એપેન્ડિક્સમાં પાછળ ટેક્સ્ટબુકનું જે આપણું ચેપ્ટર પૂરું થાય ત્યાં આખું પેજીસ આપેલા હોય એમાંની સાબિતી છે. ટેક્સ્ટબુકમાં નથી એટલે એમાં પડતા નથી, ક્યારેક આપણે ફ્રી છું તો એટલે સાબિત કરશું. આલ્ફા જે છે એ આપવામાં આવે છે પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્ડા, એટલે પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્ડા. એ યાદ રાખવું સાવ સહેલું છે. થીટા જે છે એ શું છે? ધારો કે તમે શેલાકા અહીંયા મેળવો છો, અહીંયા ભેગું કરો છો બધું, તો તમે સમજી શકો છો કે અહીંયા ખૂણો બનશે થીટા, જે આપણે વ્યતિકરણમાં યુઝ કરતા હતા. આ જે ખૂણો છે એ અહીંયા યુઝ કરેલો છે. હવે તમે વિચારો કે જ્યારે અહીંયા ભેગું કરો છો બધું, તો આ જે થીટા છે એ કેટલો થઈ જશે? 0 થઈ જશે. સેન્ટરમાં સામે તમે ફ્રિન્જ મેળવો છો તો આ જે ખૂણો છે એ 0 થઈ જશે. તમે 0 અહીંયા આગળ મૂકશો, sin 0 0 થશે, એટલે આલ્ફા કેવો મળશે તમને? 0 મળશે. હવે જો આ થોડી હાઇપોથેટિકલ વસ્તુ થઈ જશે, હું આમ તો નહીં લખી શકું, એટલે થોડું ઓકવર્ડ લાગશે, એટલે મારે આને આમ લખવું પડશે. ઓર સપોઝ આલ્ફા રાખવું હોય મારે, તો મારે આમ લખવું પડશે આલ્ફા ટેન્ડ્સ ટુ 0. આ કેવું થશે? એનું કારણ શું છે? જો તમને ખ્યાલ છે, જેમ આલ્ફા ટેન્ડ્સ ટુ 0, આલ્ફા ખૂબ નાનો હોય એવી પરિસ્થિતિમાં આપણે sin આલ્ફા બરાબર શું લઈ લઈએ? આલ્ફા આલ્ફા કેન્સલ થશે. માનો કોઈ એકલા બી ગ્રુપના વિદ્યાર્થીને ભણાવતો તો કદાચ થોડીક મજા કરે કે ધારો sin 0 ના છેદમાં 0 છે, sin 0 0 થાય, છેદમાં 0 0 0 કેન્સલ, એક જવાબ. એવું બધું થઈ શકે, પણ એ ગ્રુપ છે એટલે મારે થોડું ધ્યાન રાખવું પડશે કે લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 લેવાની આપણે, અને sin આલ્ફા અપોન આલ્ફા બરાબર 1. અને આમાં કંઈ ખોટું પાપ તો લાગતો નથી, અલ્ટિમેટલી આન્સર તો એક જ આવે છે, એટલે હું બધા મજા કરીએ, એમાં એવું જરૂરી નથી. તો આવું કર્યું તો આમાં ક્વેરી ઊભી થઈ જાય, એ ગ્રુપમાં તો તકલીફ ઊભી થઈ જાય. અને અમુક આમ બી ગ્રુપમાં જે કામ કરતા તો ઇઝીલી બધી વસ્તુઓ અમે એક્સેપ્ટ કરતા હોઈએ કે બહુ એમાં આર્ગ્યુમેન્ટમાં ન જતા હોય કે આ સર કહે તો બરોબર જ હોય, બહુ તકલીફ એમાં ન હોય. એટલે હું 0 ના છેદમાં 0 1 છે એ કરું તો આમ ઘડીક મનમાં એવું થાય કે આવું કેમ થયું એમ, બટ શું કે થયું છે, ચાલો જ ક્યાં આવે તમારામાં પડવું એમ. જ્યારે આ છે એનો એક્યુરેટ આન્સર છે. તમે મને પ્રશ્ન કરી શકો અહીંયા ક્યાં ટેન્ડ્સ ટુ 0 છે? 0 છે. આ ખૂણો કંઈ ટેન્ડ્સ ટુ 0 નથી, આ કેવો છે? 0 છે. તો જ્યારે તમે 0 લ્યો છો ત્યારે એ 0 કે 0.15 0 પછી એક અથવા તો પરફેક્ટ આપણે એમ બી છે કે 0 છે એ એક્ઝેક્ટ 0 વેલ્યુ તો આપણે ન પડી, અને કદાચ એના કરતાં 2 ગ્રામ અપ જઈએ છીએ, એની કોઈ વ્યાખ્યા તો છે નહીં 0 કરતાં મોટી હોય એવી નાની સંખ્યા, એટલે એ તો ઇન્ફિનિટ જ છે. એટલે એટલા માટે આ જે ડેફિનેશન છે ને એમાં કાંઈ તકલીફ પડતી નથી. એટલે જ્યારે તમે આલ્ફા ટેન્ડ્સ ટુ 0 લ્યો તો sin આલ્ફા અપોન આલ્ફા 1 થાય છે, એટલે આ થઈ ગયું 1. તો I બરાબર શું મળ્યું? I0. એનો મતલબ જે મધ્યસ્થ પ્રકાશિત શેલાકાર, મધ્યસ્થ અધિકતમ, એની તીવ્રતા આપણને I0 મળશે. I0 એટલે મેક્સિમમ. તો એ અર્થમાં અહીંયા આગળ પ્રકાશિત શેલાકાર મળશે એમ કહેવાય. એટલે મેં તમારી સામે 2 આર્ગ્યુમેન્ટ મૂકી જો ત્યાં. એક મેં સમજાવ્યું કે અહીંયા પ્રકાશીય પથ સમાન છે એટલે અહીંયા પ્રકાશિત શેલાકા મળ્યું છે, કારણ કે સમાન કળાના કણો એકબીજા ઉપર સંપાત થાય છે. બીજું મેં તમને મેથેમેટિકલ આર્ગ્યુમેન્ટ આપ્યું કે ભાઈ જો આ તીવ્રતાનું સૂત્ર છે, એમાં આલ્ફાની વેલ્યુ, એમાં થીટા મૂકો તમે આલ્ફાની વેલ્યુ મેળવો, અહીંયા કિંમત મૂકો તોય I0 મળે છે. બે સાબિત કરે છે કે ત્યાં સેન્ટરમાં એક્ઝેક્ટ આપણને પ્રકાશિત શેલાકા છે એ મળે છે. રેડી? તો આ બે આર્ગ્યુમેન્ટ ભેગી થઈને મધ્યસ્થ અધિકતમનું વર્ણન કરે છે. તમે મટીરિયલ ઓપન કરો, આપણે સાથે જ કરતા જવું પડશે, કારણ કે જેટલું એમાં તમે એક જ સાથે જોતા જશો એટલું વધારે ક્લિયર થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પડદા C પરનું P0 બિંદુ સ્લિટ AB ના લંબ દ્વિભાજક પર આવેલું છે. ચેક ઇટ. તેથી સ્લિટના દરેક બિંદુમાંથી ઉદ્ભવતા તરંગો પૈકી સ્લિટના સમતલને લંબ રૂપે, અર્થાત આપાત તરંગની દિશામાં θ બરાબર 0 વિવર્તિત થશે. તે બધા લેન્સ દ્વારા બિંદુ P0 આગળ કેન્દ્રિત થશે. પહેલો પોઈન્ટ ઓકે. આકૃતિમાં આવા અસંખ્ય કિરણો પૈકી નમૂનાના માત્ર 3 કિરણો દર્શાવ્યા છે. અત્રે પડદો લેન્સના ફોકલ પ્લેન પર મૂકેલ છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જે કિરણો હવામાં ઓછું અંતર કાપે છે તે લેન્સમાંથી વધારે અંતર કાપવું પડશે એને.
બરોબર છે. પરંતુ લેન્સમાં તરંગોનો વેગ હવામાંના વેગ કરતાં ઓછો હોવાથી બધા જ તરંગોનો પ્રકાશીય પથ સમાન બનશે. અગત્યનો મુદ્દો થઈ ગયો. માધ્યમમાં પ્રકાશીય અંતર એટલે માધ્યમના વક્રીભવનાંક અને તેના હવામાંના ભૌમિતિક અંતરનો ગુણાકાર. આવું આવડે તમને? વેગ બરાબર આપણે નથી લખતા v2 બરાબર v1/n. એનું જ અંતરમાં ફેરવેલું છે કે તમે માધ્યમમાં પ્રકાશીય અંતર કાપો એના હવાના અંતર અને વક્રીભવનાંક એનો ગુણાકાર. તેથી બધા જ તરંગો એકી સાથે બિંદુ P0 પર પહોંચશે. તેઓની કળા સમાન હશે. આમ P0 પાસે પહોંચતા બધા તરંગો સમાન કળામાં હોવાથી તેઓ સહાયક વ્યતિકરણ રચશે અને P0 બિંદુ મહત્તમ તીવ્રતાવાળું બનશે. બિંદુ P0 ને મધ્યસ્થ અધિકતમ કહે છે, સેન્ટ્રલ મેક્સિમમ. હવે અહીંયા સુધી છે ને આ આકૃતિને આધારે કરેલું વર્ણન છે અને હું આમાં તમારી મૌલિકતા કદાચ થોડી ઘણી હોય આના આન્સરમાં તો બહુ વાંધો નથી આવતો. પણ જો એવું લાગવા માંડે કે બહુ તમે તમારી રીતે એક્સપ્લેન કર્યું છે, ડોટ માર્ક તરત થઈ જાય છે, એટલે ખાસ ધ્યાન એ આપણે રાખવાનું છે, બને એટલું આની નજીક રહેવાનું છે. અને 2-3 મુદ્દાઓ છે. હવે પાછું સાવી દઈશ. જો હવે આપણે શું કર્યું છે એનું તીવ્રતાને આધારે સમજાવ્યું છે. પડદા C પરના કોઈ પણ બિંદુ આગળ વિવર્તન પામતા પ્રકાશની તીવ્રતા નીચેના સૂત્ર વડે આપી શકાય. I બરાબર I0 sin α હોલ સ્ક્વેર. જ્યાં I0 એ P0 બિંદુ આગળની મહત્તમ તીવ્રતા અને આલ્ફા બરાબર πd sin થીટાના છેદમાં લેમ્ડા. સ્લિટમાંથી ઉત્પન્ન ગૌણ તરંગો કે જેમના માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 નિયરલી, અર્થાત જેઓનું વિવર્તન થતું નથી, સ્ક્રીન C પરના બધા P0 બિંદુ આગળ મળશે. સમીકરણ 2 પરથી જેમ થીટા ટેન્ડ્સ ટુ 0 એમ આલ્ફા ટેન્ડ્સ ટુ 0. તેથી સમીકરણ 1 પરથી તીવ્રતા I બરાબર I0 sin α હોલ સ્ક્વેર બરાબર I0 આવશે, કારણ કે લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 sin α ઇઝ ઇક્વલ ટુ 1. આમ બિંદુ P0 એ મહત્તમ તીવ્રતા ધરાવશે, જેને આપણે મધ્યસ્થ અધિકતમ કહીશું. કરેક્ટ. તો આ આખો જે ટોપિક છે એને તમારે 2 અલગ અલગ ભાગમાં વિભાજિત કરીને સમજવાનું છે. હવે મધ્યસ્થ અધિકતમ પછી આપણે લેન્સને સેટ શિફ્ટ કરીએ અને થોડો અલગ ખૂણે ગોઠવીએ. ચલો, થોડો આમ તો ફેરફાર છે, સિમ્પલ એવો છે, બહુ ઇઝીલી સમજાઈ જવાનું છે, ખાલી અહીંયા ધ્યાન આપવાનું છે. ધારો કે ફ્રોન્ફોર વિવર્તનમાં હું જે સમતલ તરંગ અગ્ર આપાત કરું છું એના 3 પ્રતિનિધિ કિરણોને હું ધ્યાનમાં લઉં છું એઝ યુઝ્યુઅલ, અને એનું સેન્ટર છે એનું કહી દઉં છું x. સામે જ પડદો સ્ક્રીન અહીંયા આગળ, એનું જે મધ્ય બિંદુ છે એ છે P0, જ્યાં આપણને મધ્યસ્થ પ્રકાશિત મળી હમણાં. હવે જે તરંગ અગ્ર છે એના એક ભાગને કેન્દ્રિત કરવા માટે હું લેન્સને થોડો ક્રોસ કરું છું. આ રીતે લેન્સને ક્રોસ કરવાને કારણે તરંગ અગ્રનો એટલો જે મર્યાદિત ભાગ છે એ ત્યાં આગળ કેન્દ્રિત થશે. ખરું? તો કઈ જગ્યાએ કેન્દ્રિત થશે એક્ઝેક્ટલી સમજવા માટે ધારો કે આ પોઈન્ટ પાસે, અને હું કહી દઉં P1, એટલે આ આખો જે પોર્શન છે એ ત્યાં આગળ કેન્દ્રિત થશે. હવે અહીંયા શલાકા પ્રકાશિત મળશે કે અપ્રકાશિત એનો આધાર ત્યાં કેવા પ્રકારનું વ્યતિકરણ રચાય વગેરે એના ઉપર છે. તો એ ચેક કરવા માટે આપણે થોડી જૂની ભૌતિક રાશિઓ છે એને પાછી યાદ કરી. 2 રીતે આને આપણે સમજશું. એક આપણે આર્ગ્યુમેન્ટથી જશું અને પછી મેથેમેટિકલી સાબિત કરશું. જો થોડું ધ્યાન આપજો. આ કેપિટલ D છે, આ જે ડિસ્ટન્સ છે સ્લિટની જે પહોળાઈ છે અને આપણે શું કહેશું સ્મોલ d. જે પ્રકાશ હું આપાત કરું છું એની તરંગ લંબાઈ છે લેમ્બડા. આ બધું આપણે ધારી લઈએ પહેલેથી. હવે જે લેન્સને મેં ક્રોસ કર્યો છે ને એ એક્ઝેક્ટલી મેં એવી રીતે જ ક્રોસ કર્યો છે કે જેને કારણે આ જે ગેપ છે, ધારો કે હું આને m કહી દઉં, લંબ દોરું તો આ જે ગેપ છે એ આપાત કરેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતાં અડધો આવે. એ લેન્સને ખસેડતી વખતે મેં બહુ ધ્યાન રાખ્યું. અને આ જો અડધો આવે તો અડધી સ્લીટ છે ને આટલી, તો જ્યારે અહીંયા પહોંચું ત્યારે એ કમ્પ્લીટ થઈ જાય. કારણ કે જો અહીંયા સુધીમાં, અહીંયા તો 0 છે, અહીંયા પહોંચે ત્યાં સુધીમાં ગેપ વચ્ચેનો કેટલો થઈ ગયો λ/2. λ/2 નો મતલબ શું છે? જો સાવ સિમ્પલ સમજાવું, આ કંઈ બહુ રોકેટ સાયન્સ નથી. ધારો કે તમારી આ તરંગ લંબાઈ છે એ સપોઝ હું લઈ લઉં 2 × 10⁻⁷ છે. તો મેં ખાલી મેનેજ શું કર્યું છે કે આ જે ગેપ છે એ 1 × 10⁻⁷ મીટર રહે, અને આ જે આખો ગેપ છે એ કેટલો થઈ જાય 2 × 10⁻⁷ મીટર રહે. બસ એટલું ખાલી મેં મેનેજ કર્યું છે. લેન્સને એટલો જ ક્રોસ કર્યો. હવે વિચાર કરો આ કેટલો ક્રોસ કર્યો છે ખાલી.
એટલો ક્રોસ કરવાને કારણે ફોકલ ડિસ્ટન્સ છે એ બહુ ચેન્જ નહીં થાય. બરાબર, આ ખાસ મગજમાં રાખો કે આ બહુ માઇનર ડિસ્ટન્સીસ માટે આપણે સેટ કરેલું છે, એટલે એમાં બહુ ફરક નહીં પડે. ફરી આપણે આ જે પોર્શન છે એને એવી રીતે જ એડજસ્ટ કર્યો છે જેને કારણે આ λ/2 થાય અને આ કેટલો થાય λ થાય. કરેક્ટ. હવે ફરીને વિચારજો, જો આ બે પોર્શન ત્યાં સંપાત થઈ રહ્યા છે, આ આખો ઉપરનો ભાગ છે, આ આખો નીચેનો ભાગ છે. હવે જ્યાં સુધીમાં તમે આ તરંગ અગ્ર વિશે વિચારો છો તો તમે એવું કહી શકશો કે આ જે કણો છે એ સમાન કળામાં છે. સાચી વાત છે, કારણ કે આ તો આખું તરંગ અગ્ર છે ને. પણ તમે એવું નહીં કહી શકો કે આ બધા કણો સમાન કળામાં છે, કારણ કે આ જે છે એ તરંગ અગ્ર નથી. ખ્યાલ આવે છે? તરંગ અગ્રનો નો ડાઉટ મર્યાદિત ભાગ છે, પણ એની વચ્ચે જુઓ તમે પથ તફાવત ક્રિએટ થયેલો છે. કેટલો પથ તફાવત ક્રિએટ થયેલો છે આપણે સમજીએ. ધારો કે એમ કહું કે અહીંયાથી લઈને આ જે પોર્શન છે A થી x સુધીમાં પહોંચો ત્યાં સુધીમાં પથ તફાવત કેટલો ક્રિએટ થાય છે λ/2. ધારો હું એક તરંગ ડ્રો કરું તો તમે સિમ્પલી એવું સમજી શકો, એ અહીંયા હોય તો x જે છે એ અહીંયા છે, કારણ કે એની વચ્ચેનો પથ તફાવત કેટલો છે x, તો એની વચ્ચેનો λ, એની λ/2 એક્ઝેક્ટલી. તો એની વચ્ચેનો કળા તફાવત કેટલો આવે? પાઈ. એની વચ્ચેનો કળા તફાવત કેટલો આવે? પાઈ આવે. હવે તમે મને કહેજો, પાઈના કળા તફાવતે રહેલા બે કણો જો એકબીજા ઉપર સંપાત થાય, પાઈના કળા તફાવત આમ લોજિકલી જોવા જાવ તો આવું થાય, એક કણ અહીંયા હોય તો બીજો અહીંયા મળે. આને પાઈનો કળા તફાવત કહેવાય. એક પ્લસ હોય જેટલો એટલો જ તે, બીજો કેવો આવે? માઇનસ આવે. એટલે તમે સજ આવું વિચારતા જાઓ કે આ જે A થી x સુધીનો આખો ભાગ છે એમાં જેટલા કણો ક્રમવાર આવતા જાય, ધારો કે A પછી B આવે, B પછી B તો અહીંયા છે એટલે ધારો કે A પછી C આવે, પછી D આવે, એમ આવતા જાય, તો એને અનુરૂપ અહીંયા x થી નીચે તમને એવા કણો મળશે કે જે એક્ઝેક્ટલી ઉપરના કણોની સાપેક્ષે કેટલા કળા તફાવતે આવેલા હોય? પાઈ જેટલા. એની બધા સંપાત થઈ રહ્યા છે. હવે પાઈ જેટલો કળા તફાવત હોય એટલે એક જો શૃંગ આવતું હશે તો બીજું શું આવતું હોય? ગર્ત આવતું હોય, સ્ટ્રેટ ફોરવર્ડ. એટલે હું એવું કહીશ કે આ આખો જે ભાગ છે, આટલો પટ્ટો, એ ઉપરના પટ્ટાની સાપેક્ષે પાઈ જેટલા કળા તફાવતે ચાલે છે. એનો મતલબ જો આ આખો પટ્ટો શૃંગને રજૂ કરતો હોય તો નીચેનો આખો પટ્ટો છે ને રજૂ કરે છે ગર્તને. બરોબર, એવું જરૂરી નથી કે ઉપરનો પટ્ટો ગર્ત હોય તો નીચેનો શૃંગ હશે. ઇવન હું એમ કહીશ કે ચલો ઉપરનો પટ્ટો આટલો ભાગ રજૂ કરતો હશે તો નીચેનો પટ્ટો છે આટલો ભાગ રજૂ કરતો હશે. પણ અલ્ટિમેટલી શું થશે? ધારો આ ભાગ સાથે આ ભાગ સુપરપોઝ થશે અને આની સાથે આ સુપરપોઝ થશે. અલ્ટિમેટલી અહીંયા આગળ જે તમને વ્યક્તિકરણ મળશે એવું મળશે કે જેમાં તીવ્રતાઓ છે એ કેન્સલ આઉટ થઈ જશે બે પાર્ટની. ખ્યાલ આવે છે મારી વાત? મેં જે પથ તફાવત સેટ કર્યો છે ને એવો સેટ કર્યો છે જેને કારણે તીવ્રતાઓ કેન્સલ આઉટ થશે. તીવ્રતાઓ કેન્સલ આઉટ થશે, કંપ વિસ્તારો 0 થઈ જશે. એને કારણે અહીંયા મળતી જે શલાકા છે, ફ્રિન્જ છે, એ કેવી મળશે આપણને? ડાર્ક અપ્રકાશિત શલાકા મળશે. એટલા માટે આ જે છે એને કહેવાય છે પ્રથમ ન્યૂનતમ. આ ખરેખર પ્રથમ અપ્રકાશિત શલાકા છે, પણ એ સંપૂર્ણ અપ્રકાશિત ન હોવાને કારણે એને આપણે પ્રથમ ન્યૂનતમ કહીએ છીએ. હવે આ મારી આર્ગ્યુમેન્ટ થઈ, મેં જે રીતે લેન્સને સેટ કર્યો છે એ રીતે. હવે આપણે ખરેખર એના લોજિકમાં જઈએ કે વાસ્તવમાં શું થાય. હવે તમે જો જોવા જાઓ તમને આઈડિયા આવશે. અહીંયા ટ્રાયંગલ જે બને છે આ આખો, ત્યાંથી જોજો ભાઈ, આ લંબ છે, આને આપણે કહી દઈએ B અને કહી દઈએ L. તો આ ટ્રાયંગલ જે બન્યો એ છે ABL. આ ખૂણો થીટા થશે. આઈ થિંક યુ એવરીબડી નો. આ થીટા થાય તો આ થીટા થાય. બરાબર, આપણે ભૂતકાળમાં સાબિત કરેલું. હવે તમે આમાં સાઇન થીટા લઈ લો. સાઇન થીટા બરાબર સામેની બાજુ આ થાય ને લઈ જાય લેમ્બડા, અને આ કાટખૂણો છે એટલે આ કર્ણ, એટલે શું થાય? લેમ્બડા ના છેદમાં શું થઈ જશે? D થઈ જશે. કરેક્ટ? ઓકે, ફાઇન. તો D સાઇન થીટા બરાબર, તમને ખ્યાલ છે D સાઇન થીટા છે એને આપણે શું કહેતા આવ્યા છીએ? એક્ઝેક્ટલી, પરફેક્ટ. આ પદ તફાવત છે. એનો મતલબ આ કેસમાં આપણને પદ તફાવત છે કેટલો મળ્યો? લેમ્બડા છે. હવે આપણી પાસે જે આલ્ફાનું ફોર્મ્યુલા છે એ છે પાઈ d sin θ upon લેમ્બડા. જોજો અહીંયા એક ધારું કન્ટિન્યુઅસ ધ્યાન રહેવું જોઈએ. d sin θ લેમ્બડા 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 કેન્સલ, એટલે પાઈ લેમ્બડાના છેદમાં લેમ્બડા, લેમ્બડા લેમ્બડા કેન્સલ, એટલે શું આવ્યું? પાઈ. હવે તીવ્રતા બરાબર I0 sin
alpha upon alpha whole square sin pi upon 0. તો in short I છે એ કેવી આવી જશે 0 આવશે. હા હમણાં તો આપણે વાત કરતા સંપૂર્ણપણે અપ્રકાશિત નહીં આવે. ઓકે હા એમ સાવ 0 તો આવવું ન જોઈએ કારણ કે ઉપર પાય આવશે છેદમાં તો પાય આવશે ઉપર પાય આવશે પણ sin પાય છે કેવું થઈ જશે 0. એ પ્રશ્ન તો મને એવો પૂછ્યો હમણાં વાત થતી હતી કે સંપૂર્ણ અપ્રકાશિત નહીં હોય તો પાછી 0 કેવી રીતે આવે એ આપણે જોઈએ. બધી પ્રકાશિત શલાકાઓની તીવ્રતા અને અપ્રકાશિતની અને આપણે મેનેજ કરવી પડશે. ત્યાં કેવું હતું વ્યતિકરણ આપણે જોયું ત્યારે અપ્રકાશિત શું કામ મળતી હતી કારણ કે એની તીવ્રતા ક્યાં વહી જતી હતી પ્રકાશિતમાં 2i' 2i' 4i' થઈ જતી હતી. અહીંયા આગળ એ વસ્તુ બેલેન્સ નહીં થાય જેના કારણે આપણે સમજવું પડશે કે અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત નહીં મળે. પણ એ સાબિત કરીએ કે પહેલા જોઈ લઈએ તો અપ્રકાશિત શલાકા છે એ તમે જોયું કે અહીંયા તીવ્રતા 0 મળશે. આ એનું લોજિકલ આર્ગ્યુમેન્ટ છે અને આ જે છે એ આપણે સિમ્પલ પદ તફાવતને આધારે કરેલું આર્ગ્યુમેન્ટ છે. તો આ બે વસ્તુ આપણે એક્સપ્લેન કરીને આખું પ્રથમ ન્યૂનતમ છે એ સમજાવવું પડશે. મટીરિયલ ઓપન કરો. એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનની માટે પ્રથમ ન્યૂનતમની સમજૂતી આપો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લિટના લંબ દ્વિભાજક xp0 સાથે થીટા કોણે વિવર્તન પામતા તરંગોને ધ્યાનમાં લ્યો. જો તો સેજ આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે. અત્રે બિંદુ x એ સ્લિટ AB નું મધ્ય બિંદુ છે. તેથી ax બરાબર xb બરાબર d/2 થશે. અત્રે આપણે સ્લિટ પરના તમામ બિંદુઓ axb માંથી ઉદ્ભવતા ગૌણ તરંગોને બે વિભાગમાં વહેંચાયેલા ધાર્યા છે. લાખી સ્લિટને બે વિભાગમાં વહેંચી દીધી. a થી x વચ્ચેના તરંગો અને x થી b વચ્ચેના તરંગો. ટિકિટ કેરફુલી એક સેજ નજર નાખો એટલે ખ્યાલ આવશે. બરોબર. પહેલો પોઈન્ટ રેડી. એક એક વાક્યને સેજ સમજતા જજો એટલે યાદ રહેતું જશે. આકૃતિ મુજબ આ તમામ તરંગો થીટા કોણે વિવર્તિત થઈ પડદા પરના p1 બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. બિંદુ p1 આગળ સહાયક કે વિનાશક વ્યતિકરણ રચાશે. તે શોધવા આપણે આ તરંગો વચ્ચેનો કળા તફાવત શોધવો પડશે. તે માટે am લંબ bl દોરો. એટલે લંબ આપણે ડ્રો કર્યો. સ્વાભાવિક છે કે am થી p1 સુધી પહોંચતા બધા તરંગો માટે પ્રકાશીય પથ સમાન હશે. am થી p1 જોઈ લો છે. am થી p1 સુધી પહોંચતા એટલે આ જે તરંગો છે આ જે આટલો પોર્શન છે ત્યાંથી pm સુધી આ p1 સુધી પહોંચતા બધા તરંગો આનો પ્રકાશીય પદ સેમ પણ તફાવત તો અહીંયા જ પડી ગયો ને આ જગ્યાએ બરોબર. એટલે એ જ આપણે જોવાનું રહેશે. પણ a અને x માંથી નીકળીને p1 પર પહોંચતા કિરણો વચ્ચે xy જેટલો પદ તફાવત હશે. xy વચ્ચે છે નાનું એવું અહીંયા આ n છે ત્યાં y છે. હવે ધારો કે વિવર્તન કોણ થીટા એવો છે જેથી xy λ/2 થાય. આ સંજોગોમાં a અને x માંથી નીકળતા તરંગો વચ્ચે p1 આગળ વિનાશક વ્યતિકરણની શરત પડાશે અને પરિણામી તીવ્રતા શૂન્ય બનશે. હજુ એવું સમજાયું નથી. એના પછીનો મુદ્દો છે પણ બહુ બ્રીફ છે. જો વળી જેમ a ને અનુરૂપ બિંદુ x માટે વિનાશક વ્યતિકરણની શરત પડાય છે તે જ રીતે ax વિભાગના દરેક બિંદુને અનુરૂપ xb વિભાગમાંના ક્રમિક એવા બિંદુઓ મળે છે કે જેથી આવી દરેક જોડી માટે p1 આગળ પદ તફાવત λ/2 થાય અને બિંદુ p1 આગળ પરિણામી તીવ્રતા શૂન્ય થાય. આમ સમગ્રતયા બિંદુ p1 આગળ વિનાશક વ્યતિકરણ રચાતા તે અપ્રકાશિત બને છે. બિંદુ p1 ને પ્રથમ ન્યૂનતમ કહે છે. આકૃતિની સંમતિ હવે જો એની મેથેમેટિકલ સાબિતી છે. આકૃતિની સંમતિ પરથી સ્વયં સ્પષ્ટ છે કે આટલા જ અંતરે p0 ની બીજી બાજુ પણ પ્રથમ ન્યૂનતમ મળે એટલે નીચે જોજો બાળકો અહીંયા પ્રથમ ન્યૂનતમ મળશે. જો લેન્સને આપણે નીચે લેશું તો મધ્યસ્થ અધિકતમની બીજી બાજુએ સેમ ડિસ્ટન્સે આપણને મળશે. પડદા c પરના કોઈ પણ બિંદુ આગળ વિવર્તન પામતા પ્રકાશની તીવ્રતા. હવે આ જે પોર્શન હું વાંચી રહ્યો છું ને એમાં સમીકરણ 2 પૂરું થાય ને ત્યાં સુધી તમે પેજ નંબર 192 ઉપર જ્યાં મધ્યસ્થ અધિકતમ આપણે જોતા હતા એમાં જુઓ તો આવું વાક્ય આવશે પડદા c પરના કોઈ પણ બિંદુ પાસે. ધ્યાન આવ્યું તમારું? તો એનું જ પોર્શન અહીંયા કોપી પેસ્ટ કરેલો હોય. જોજો પડદા c પરના કોઈ પણ બિંદુ આગળ વિવર્તન પામતા પ્રકાશની તીવ્રતા નીચેના સૂત્ર વડે આપી શકાય. I બરાબર I0 sin alpha upon alpha whole square જ્યાં alpha વગેરે વગેરે. હવે ત્યાંથી બદલાઈ જશે નીચેથી. જો alpha બરાબર n પાઈ લઈએ આપણે 0 ક્યારે મળે? આવું શું કામ કરેલું છે? મારા તરફ ધ્યાન આપજો. 0 ક્યારે મળે અહીંયા આગળ? કે જ્યારે sin ની વેલ્યુ 0 થાય. sin ની વેલ્યુ 0 ક્યારે થાય?
આલ્ફા બરાબર કેટલું થાય? પાઈ થાય, 0 થાય, પાઈ, 2 પાઈ, 3 પાઈ. એટલે ધારો કે આપણે આલ્ફાની વેલ્યુ n પાઈ લઈ લઈએ, તો એવી બધી પરિસ્થિતિઓમાં આપણને ન્યૂનતમ અથવા અપ્રકાશિત શલાકા મળે. હવે હું થોડો એને વ્યાપક લઈ લઉં એટલે આપણને ફોર્મ્યુલા મળી જાય બે વાત. ધારો કે આલ્ફા હું n પાઈ લઉં, એનો સીધો સાધો મતલબ એમ છે n પાઈ બરાબર આલ્ફા આપણી પાસે છે પાઈ d sin થીટા અપોન લેમ્ડા. પાઈ પાઈ કેન્સલ, તો d sin થીટા બરાબર શું આવી ગયું? n લેમ્ડા. આ જ પદ તફાવત થયો એટલે r2 માઇનસ r1 બરાબર n લેમ્ડા. એનો મતલબ જ્યારે અપ્રકાશિત શલાકા મળે ન્યૂનતમ, એવી પરિસ્થિતિમાં પદ તફાવત છે એ કેટલો જળવાયેલો રહેશે? n લેમ્ડા. જે એક્ઝેક્ટલી વ્યતિકરણ કરતા કેવું છે? વ્યતિકરણમાં પ્રકાશિત શલાકા માટે હતો, એ જ અહીંયા આગળ અપ્રકાશિત માટે છે. એટલે ન્યૂનતમ મળવાની શરત શું કોઈ પૂછે તો આપણે એમ કહેવાનું કે કળા તફાવત થાય n પાઈ, આલ્ફા કેટલો થાય? n પાઈ, અથવા r2 માઇનસ r1 છે એ કેટલું થાય? n લેમ્ડા. આ એની શરત છે. તો આપણને વિનાશક અથવા ન્યૂનતમ છે એ ત્યાં આગળ મળશે. એના પછી જો તમે આલ્ફા બરાબર n પાઈ અને n બરાબર 1 2 3 હોય તો સમીકરણ 1 પ્રમાણે n ની જુદી જુદી કિંમતો માટે અનુક્રમે આવતા ન્યૂનતમો મળે. સમીકરણ 2 પરથી પાઈ d sin થીટા અપોન લેમ્ડા બરાબર n પાઈ થાય d sin થીટા n લેમ્ડા થાય. સમીકરણ 3 ને ન્યૂનતમો માટેની શરત દર્શાવે છે. n બરાબર 1 માટે આપણને પ્રથમ ન્યૂનતમ જોવા મળે છે. હવે આ આખું પ્રથમ ન્યૂનતમ છે જેમાં બે વસ્તુઓ મિક્સ કરેલી છે. હવે તમે જ્યારે સ્કૂલે ભણશો અથવા તમે ટેક્સ્ટ બુક જોશો ત્યારે પ્રથમ ન્યૂનતમ અલગ આપેલું છે અને એની શરત છે એ અલગ આપેલી છે. પણ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે બેને મિક્સ કરીને લખવું, જેના કારણે એમાં કોઈ જાતનું કન્ફ્યુઝન ન રહે અને માર્ક આપણા ન જાય. એ ખાસ મગજમાં રાખવાનું. ઓકે, હવે એનો સરખો ભાઈ છે એ પ્રથમ અધિકતમ છે. એટલે પ્રથમ ન્યૂનતમ તમે શીખો તો પ્રથમ અધિકતમ છે એ સ્કીમમાં ફ્રી છે. એ આના જેમ જ છે અને ઇઝીલી આપણને આવડી જતું હોય છે. જો તમે પ્રથમ ન્યૂનતમને ગંભીરતાપૂર્વક સમજાવો તો પ્રથમ અધિકતમ એટલે અઘરું નથી પડતું. આની જ ફિલોસોફી ઉપર ચાલે છે. ચલો અહીંયા નથી. હવે આપણે શું કરીએ છીએ? જે સમતલ તરંગ અગર આપાત થાય છે એને રજૂ કરતા 4 કિરણો, પ્રતિનિધિ કિરણો આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે જે સ્લીટ છે એને 3 સરખા ભાગમાં વહેંચીએ છીએ. આ જે ડી હતી, d/3 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 4 કિરણો ધ્યાનમાં લઈએ. એકચ્યુઅલમાં ઇન્ફિનિટ કિરણો છે. જ્યોમેટ્રી બનાવવા માટે તમે યુઝ કરી શકો. અહીંયા સ્ક્રીન છે. સપોઝ લેન્સને થોડો વધારે ક્રોસ કરીએ છીએ એટલે તરંગ અગ્રનો જે બીજો ભાગ છે થોડો ઉપરનો એ ત્યાં આગળ કેન્દ્રિત થશે. અહીંયા આગળ ધારો કે મધ્ય બિંદુ છે B, આ સપોઝ O છે, આ છે X, આ છે Y. જો આપણે જોવા જઈએ તો આપણને અહીંયા આગળ કોઈ શલાકા છે એ મળશે. એક્ઝેક્ટ પડદા ઉપર સામેનું પોઈન્ટ છે એ P0 છે. યુ નો કે આ જે ડિસ્ટન્સ છે ને આપણે કહેતા આવ્યા છીએ X. એ બધું સેમ છે. આ કેપિટલ D છે, આ સ્મોલ d છે, બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ છે. અહીંયા એંગલ જે બને છે એ થીટા છે. મેં લેન્સને જ્યારે નમાયો થોડો ત્યારે મેં એ કાળજી લીધી છે કે આ કિરણો જે હું અહીંયા આગળ ભેગા કરી રહ્યો છું આ રીતે, એમાં આ જે પોર્શન આવશે આખો, ધારો કે B છે, અહીંયા M છે, આ A થી લઈને M સુધીનો જે પોર્શન આવ્યો એ જ્યારે અહીંયા સુધી પહોંચે ત્યારે પ્રકાશીય તફાવત 0 છે. પણ જે કાંઈ ડિફરન્સ ક્રિએટ થાય છે એ અહીંયા થઈ જાય છે આ જગ્યાએ. હવે હું કેવી રીતે એડજસ્ટ કરું છું? જો ધ્યાન આપજો. આટલો જે ભાગ છે એ બને ત્યાં સુધી λ/2 આવે. મેં લેન્સને એટલું જ વાળ્યો છે. લાસ્ટ ટાઈમ જે આપણે કર્યો હતો એના કરતાં સ્લાઇટલી વધારે લેવાનો છે, λ/2 જેટલું. અહીંયા જે ડિફરન્સ છે એ આવશે λ. હજી નીચે આવશે કારણ કે સ્લીટને તમે 3 ભાગમાં વહેંચી છે એટલે આ કેટલો આવશે? 3λ/2. એટલે પદ તફાવત જે આ ક્રિએટ થયો એ 3λ/2 ક્રિએટ થયો છે. હજુ એની જ્યોમેટ્રી આપણે રિપીટ કરીએ તો તમે સમજી શકશો કે આ A થી X સુધીનો દરેક કણ એના કરતાં X થી Y સુધીનો દરેક કણ છે એ પાઈ જેટલા કળા તફાવત હશે. આ ક્લિયર? કારણ કે અહીંયા પદ તફાવત કેટલો છે? λ/2. અહીંયા પદ તફાવત કેટલો છે? λ. ધેટ મીન્સ કે આ આખો જે પટ્ટો છે એ આની સાથે વિનાશક વ્યતિકરણ રચશે. હમણાં લાસ્ટ ટાઈમ જોયું તમે, આ ખાલી ભૂલી જાઓ ને આટલો પટ્ટો, તો આ તો લાસ્ટ ટાઈમનું થયું.
તો એને કારણે આ જે આખો ભાગ છે એ એકબીજાને કેન્સલ આઉટ કરશે. વધ્યો માત્ર આ પોર્શન. આ પોર્શન છે એ પોતે જ એક પોતાના ઉપર સુપરપોઝ થઈ ગયો છે. જો આ તો કોઈ વધ્યું નથી આપણી પાસે, એટલે આ જે તરંગો છે એની તીવ્રતા અહીંયા આગળ આપણને મળશે. આ તીવ્રતા છે એ આખા પ્રકાશની તીવ્રતા કરતા પ્રમાણમાં ઓછી છે. શલાકાનો ડાઉટ પ્રકાશિત જોવા મળશે પણ સંપૂર્ણ રીતે પ્રકાશિત નહીં હોય, કારણ કે આ જે બે પટ્ટાઓ છે એને કયા પ્રકારનું વિવર્તન ત્યાં આગળ રજૂ છે? વિનાશ. જ્યારે આ એકમાત્ર પટ્ટો છે એ આપણને છેક સુધી એમને જોવા મળશે. એને કેન્સલ કરવા માટે આપણી પાસે બીજું કોઈ ઓલું નથી, એટલે આ જે અહીંયા જોવા મળશે એની તીવ્રતા અહીંયા આપણને પ્રકાશિત શલાકા તરીકે જો તમે જો મોટાભાગની તીવ્રતા અહીંયા કેન્સલ આઉટ થઈ જાય છે. એને કારણે માત્ર અમુક તીવ્રતા અહીંયા જોવા મળશે. કેટલી જોવા મળશે એ આપણે જોઈએ. તો અહીંયા આપણને સૌથી પહેલી પ્રકાશિત શલાકા જોવા મળશે. એટલે કે આ મધ્યસ્થ પ્રકાશિત જોવા મળી, પછી અપ્રકાશિત હતી, હવે પહેલી પ્રકાશિત અહીંયા આગળ જોવા મળશે. પણ આ જે પ્રકાશિત જોવા મળશે એની મધ્યસ્થ પ્રકાશિત કરતા તીવ્રતા ઓછી હશે. મેથેમેટિકલી સમજવા માટે છીએ તો તમે આ ખૂણાને થીટા ગણો છો. જોજો સાઇન થીટા લેશો તો એ આવશે સામેની બાજુ 3 λ/2 ડિવાઇડેડ બાય t, એટલે આવશે d sin થીટા બરાબર 3 λ/2. આલ્ફા જે તમારી પાસે છે એ છે પાઈ d sin થીટા અપોન લેમ્બડા. d sin થીટા ની વેલ્યુ મૂકી દઈએ તો પાઈ બાય લેમ્બડા ઇન્ટુ 3 λ/2. લેમ્બડા લેમ્બડા કેન્સલ. આ કેટલું આવ્યું? 3π/2. વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરશો તો sin આલ્ફા અપોન આલ્ફા હોલ સ્ક્વેર I0 આ થઈ જશે I, એટલે I0 sin 3π/2 સ્ક્વેર અપોન 3π/2 સ્ક્વેર આ થશે. ઓકે, તો I બરાબર I0 તમે sin 3π/2 લેશો એટલે -1 થશે. -1 નો સ્ક્વેર કેટલો થઈ જશે? +1, એટલે આ થઈ જશે I0 1 અપોન 3π/2 એનો તમે સ્ક્વેર કરશો એટલે 3 × 3.14 ભાગ્યા 2 કેલ્ક્યુલેટર કો કાઢી જેથી 3π/2 એનો સ્ક્વેર ફટાફટ કરો. 3π એટલે 3 × 3.14 ભાગ્યા 2 એનો સ્ક્વેર 22 લઈ ગયો ધારો. તો મને મળી ગયું I0 ભાગ્યા 22. આ આવી ગયું I. એનો મતલબ જે મને શલાકા મળી, પાછા અહીંયા આવી જો જે શલાકા મને મળે છે એની જે તીવ્રતા છે એ કેટલી થઈ જશે? I0/22. મધ્યસ્થ અધિક તમને યાદ છે ને? તમને I0 જે અહીંયા થઈ I0/22 જે શું બતાવે છે? બીજા ક્રમની તરત પ્રકાશિત શલાકા આવી, આમ પ્રથમ ક્રમની એની તીવ્રતા મધ્યસ્થ અધિકતમ કરતા 22માં ભાગની થઈ. હવે જે મેજર ક્વેશ્ચન ઊભા થશે ને કે આ બાકીની તીવ્રતા ગઈ ક્યાં? તો એકચ્યુઅલમાં એ તીવ્રતા છે એ શું થઈ ગઈ છે? અપ્રકાશિત શલાકાઓમાં સ્પ્રેડ આઉટ થઈ છે. તો લોજિકલી જોવા જાવ તો જ્યોમેટ્રિકલી આપણે સાબિત કર્યું હતું ઓલું ભૂમિતિની રીતે, તો એ તો 0 જ મળે છે તારો જે પ્રશ્ન હતો એ. પણ જો તમે એને એડ્રેસ ન કરો તો ઉર્જા સંરક્ષણનો ભંગ થશે. એટલે આ તીવ્રતા ગઈ ક્યાં? તો એ ખરેખર તો અપ્રકાશિત શલાકાઓમાં ફેલાઈ ગયેલી છે. ઉપરાંત તીવ્રતાનો આ ખરેખર તીવ્રતાનો જ ગ્રાફ છે. એટલે તીવ્રતા છે એ y અક્ષ ઉપર છે. એટલે જેમાં y અક્ષની રીતે ઘટશે મીન્સ કે ઢોળાવ નીચા બનશે, એમ એનો હોરિઝોન્ટલ પાર્ટ કેવો થતો જશે? વધતો જશે. એટલે તીવ્રતા છે એ સ્પ્રેડ આઉટ થઈ જશે, જેને કારણે શલાકાઓ છે પ્રમાણમાં યસ થઈ ના. એનું કારણ એ છે કે ખરેખર ત્યાં આગળ ઈ પોઈન્ટ જો જોવા જાવ પર્ટિક્યુલર પોઈન્ટ, તો ઈ પોઈન્ટ તો 100% અપ્રકાશિત છે જે બિંદુ પાસે તમે માપો છો. પણ શલાકા એટલે કઈ એક બિંદુ નથી, એ તો શું છે? આખો વિસ્તાર છે. એટલે યસ એની અંદર સ્પ્રેડ આઉટ ઈ આખી થશે. જ્યારે ખરેખર તમે અહીંયા ભૂમિતિ કરો છો એ શાની કરો છો? બહુ ઇન્ટરેસ્ટિંગ બધા પ્રશ્નો આવી રહ્યા છે. હું એટલા માટે એનો રસપૂર્વક જવાબ આપી રહ્યો છું. આ બધા પ્રશ્નો જે એવા છે કે જે ગમે ત્યારે તમને થઈ શકે. માનો કે જ્યારે હું કોઈ અપ્રકાશિત શલાકાનું બિંદુ લઉં છું ત્યારે માત્ર આ પોઈન્ટ પાસે કયું વ્યતિકરણ રચાય છે ને એ જોઉં છું. પછી એમ નથી જોતો કે પોઈન્ટની આજુબાજુમાં કેવું રચાય છે. એટલા માટે જ્યારે હું આખી શલાકાની વાત કરું છું ત્યારે શલાકા આખી સ્પેસ છે. ઇટ્સ લાઈક λd અપન સ્મોલ d. આટલી બધી જગ્યા છે. એ જગ્યામાં તીવ્રતા છે એ વધી શકે કે ઘટી શકે. તો એવું થાય છે કે જે પ્રકાશિત શલાકાની તીવ્રતા ઘટે છે એ ખરેખર ક્યાં આવી જાય છે? અપ્રકાશિત શલાકાઓનો સ્પ્રેડ આઉટ થઈ જાય છે. અને હોરિઝોન્ટલી શલાકા છે એ પહોળી થઈ જાય છે વર્ટિકલની જગ્યાએ. એટલે તીવ્રતા વધારે નથી મળતી પણ એનો વિસ્તાર આપણને પ્રમાણમાં વધારે મળે છે. ઓકે, તો આ મળી આપણને I0/22. હવે માનો કે મારે એના ઉપર હું લેન્સને સહેજ એમ તો ટિલ્ટ કરીશ. તો થોડો
અને માનો કે પદ તફાવત આ 3 λ/2 છે, એની જગ્યાએ હું શું કરી નાખું 2 λ, તો પાછી શલાકા કેવી આવી જશે? અપ્રકાશિત. n λ થઈ ગયું. જો માનો કે હું હજી થોડું ટિલ્ટ કરું 5 λ/2 એટલે 2.5 λ, તો પાછી પ્રકાશિત આવશે. ઓકે, હવે મને સાહેબ તમે આનો હિસાબ સમજાવો. જો જ્યારે મારે પ્રથમ અધિકતમ જોઈએ, પ્રથમ અધિકતમ એટલે n બરાબર કેટલું લેવાનું? 1. એવા કેસમાં પદ તફાવત આવ્યો આ 3 λ/2 એટલે n બરાબર 1 માટે 3 λ/2, n બરાબર 2 માટે 5 λ/2, અને પછી યાદ કરો n બરાબર 3 માટે 7 λ/2, અને આપણે એડજસ્ટ કરવું પડશે ને, તો એનું ફોર્મ્યુલા છે શું બનશે? તો પદ તફાવતનું જે ફોર્મ્યુલા છે d sin θ એ આપણને મળશે 2n + 1 λ/2. ઘણા લોકો મને પૂછે કે યાર આ 2n + 1 નો મતલબ શું છે? સીધું 3 λ/2 થી સ્ટાર્ટ થશે 1 મૂકશો ત્યારે. કરેક્ટ. એકચ્યુઅલમાં λ/2 નો જે ફેઝ ડિફરન્સ છે એ અહીંયા તમે 0 માં ક્રમની પ્રકાશિત માટે થઈ જશે એક મતલબમાં. જો તમે n બરાબર 0 મૂકી દેશો તો શું આવશે? અને એ કઈ શલાકાની આપણે વાતો કરી રહ્યા છીએ? જે મધ્યસ્થ પ્રકાશિતમાં. એટલે અહીંયા અધિકતમો મળવાની જે શરત છે એ +1 જ લેવી પડશે, કારણ કે પ્રથમ માટે ઓલરેડી 3 થઈ જાય છે, દ્વિતીય માટે 5 થઈ જાય 5/2. એટલે આ 2n + 1 λ/2 આ પ્રકાશિત શલાકા અથવા અધિકતમ મળવાની શરત આવશે. માનો તમે એક સ્ટેપ આગળ જાઓ અને 5 λ/2 મેળવો, તો જ્યારે પદ તફાવત 5 λ/2 આવશે ત્યારે કળા તફાવત પાછો આવશે 5π/2. તો જો તમે 5π/2 મૂકો અહીંયા, તો આ તો 0, આ 1 થઈ જશે, +1 આવશે, બરોબર? એટલે આ તો 1 જ રહેશે. પણ 5π/2 નો સ્ક્વેર કેટલો આવશે? જો 5 × 3.45 61.62, which is nearly 62. એટલે તમે જો જેવું તમને બીજું અધિકતમ મળે ત્યાં તો તીવ્રતા કેટલી થઈ ગઈ? 62 ભાગની. હવે જે ઇન્ટરેસ્ટિંગ પોર્શન છે એ આ છે. જો નોર્મલી આપણી આંખનો લેન્સ છે એ તે વિવર્તન ભાત જ રચે છે. ધારો હું તમને જોઈ રહ્યો છું અત્યારે, તમને શું કામ મને દેખાઈ રહ્યા છો? કારણ કે જે ટ્યુબલાઇટનો પ્રકાશ છે એ તમારા ઉપર પડી રહ્યો છે, મારી આંખમાં આવી રહ્યો છે. લેન્સ છે એ શું કરે છે? એ પ્રકાશમાંથી આવતું જે તરંગ અગ્ર છે એનું પ્રતિબિંબ રેટિના ઉપર રચે છે. હવે ખરેખર રેટિના ઉપર એક પ્રતિબિંબ નથી રચાતું. રેટિના ઉપર રચાય છે શું? આખા પ્રતિબિંબના વિવર્તન ભાત રચાય છે, કારણ કે લેન્સ છે એ અડચણની જેમ વર્તે છે. આપણે શરૂઆતમાં જ જોયું. એટલે રેટિના ઉપર એક મધ્યસ્થ અધિકતમ રચાય છે, પછી પ્રથમ ન્યૂનતમ છે ફરતે, એના પછી પ્રથમ અધિકતમ છે. પણ તમારા ઉપરથી આવતો પ્રકાશ એટલો ઓછો છે, એની તીવ્રતા એટલી ઓછી કે લગભગ મધ્યસ્થ અધિકતમ જ વિઝિબલ રહે છે. પછી પ્રથમ અધિકતમ જે આવે એની તીવ્રતા કેટલી થઈ જાય? I0/22. એટલે એટલું ઝાંખું હોય છે કે પ્રથમ અધિકતમ આપણે જોઈ નથી શકતા. પણ જો આ જ એક્સપેરિમેન્ટ તમે સૂર્ય સામે જોઈને કરો સેમ, તો સૂર્યમાંથી આવતો પ્રકાશ છે એની તીવ્રતા એટલી વધારે હોય છે કે તમે સૂર્યની સામે જુઓ ત્યારે સૂર્ય ઉપરાંત કેરફુલી જોજો ક્યારેક એની ફરતે પાછું એક સર્કલ પ્રકાશિત એવું તમને દેખાય. કોઈ પણ પ્રકાશીય સોર્સ જ્યારે હાઈલી ઇલ્યુમિનેટેડ હોય એને તમે જુઓ છો, એવા સમયે તમને એ સોર્સ દેખાય, એની ફરતે જે પાછું લાઇટ સર્કલ દેખાય છે, તો એ આંખની કોઈ ક્ષતિ નથી. એકચ્યુઅલમાં તમારો લેન્સ છે એ વિવર્તન ભાત રચી રહ્યો છે કે જેનું મધ્યસ્થ અધિકતમ બ્રાઇટ દેખાય છે. પછી તીવ્રતા ઘટવાને કારણે I0/22, પછી દ્વિતીય કે તૃતીય અધિકતમ નથી દેખાતા, કારણ કે એની તીવ્રતા પ્રમાણમાં સાવ ઓછી થઈ જાય છે. એને કારણે એને આપણે ક્લિયર કટ જોઈ નથી શકતા. આ ઘટના બધા ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપને ટ્યુન કરવા માટે અથવા સારું રિઝોલ્યુશન મેળવવા માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે, જે મે બી આપણે નેક્સ્ટ એપિસોડમાં સ્ટાર્ટ કરી શકશું. મટીરિયલ ઓપન કરો તમે. જે પ્રથમ ન્યૂનતમ આપણે રીડ કર્યું એના સિદ્ધાંત ઉપર પ્રથમ અધિકતમ ચાલે છે. અને તમે જોશો ને તો મેં થોડા પ્રશ્નો જે ટેક્સ્ટ બુકના ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એ અલગ વેથી કર્યા છે, એટલે એ મારે સમજાવવા પડશે તમને. અને એમાં તમે સ્કૂલે જ્યારે કામ કરતા હશો ત્યારે ઘણું બધું ડિફરન્સ આવશે, એટલે તમારે સમજીને ચાલવું પડશે. હજુ 21મો પ્રશ્ન પ્રથમ ન્યૂનતમ વાળો આપણે જોયું. 22મો પ્રથમ અધિકતમ વાળો છે, જે ઇનાઈ ટ્રેક ઉપર ચાલશે. ઇનાઈ વાક્યો ફરીને લખ્યા હોય એવું તમને લાગશે. 3 વિભાગમાં અહીંયા સ્લીટને વહેંચેલી હોય, સેમ પ્રોસેસ. હવે પ્રશ્ન નંબર 23 થી ઇનાઈ પ્રશ્નો રિપીટ થશે. જો તમે પ્રશ્ન નંબર 21, 22, 23 કર્યા હોય ને, આ 20, 21, 22 કર્યા હોય તો 23મો પ્રશ્ન એનો લાગશે. જો મધ્યસ્થ અધિકતમની શરત છે જે ઓલરેડી અગાઉ આવી ગયેલી છે. એના પછી એક સ્લીટ વડે થતા ફ્રોનો પર વિવર્તન માટે ન્યૂનતમ માટેની શરત જે ઓલરેડી મેળવી ગયા આપણે. એના પછી 25મો પ્રશ્ન એક સ્લીટ માટે થતા ફ્રોનો પર વિવર્તન માટે અધિકતમની શરત જે ઓલરેડી મેળવી ગયા છીએ. અધિકતમોની શરત મેળવીને આપણે એની તીવ્રતા મેળવવાની છે.
જો પ્રથમ અધિકતમ માટે I0/22 મળે છે અને બીજા અધિકતમ માટે કેટલી મળી જશે I0/62 62 જેમ આગળ જશો એમ ઘટતી જશે 7.2.7 છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોશું.